મિત્રો જ્યારે હું અહીંયા ચાંચવેલ ગામની અંદર આવતો ને ધમસેર ફળિયામાં આ છે અમારા અમરાતાબા. પૂછી લો એમના છોકરાના છોકરાઓ કે જેમનું મેં ચૂંટણી કાર્ડ, એમની શિષ્યવૃત્તિની દરખાસ્ત કંઈ બી બાકી એટલે તરત જ આ બા મારી પાસે આવતા અને તમામ કામ મેં એમનું કરેલું. અને આજે મેં એમના ઘરે સ્પેશિયલ બેસવા માટે આવ્યો. આજે કમસે કમ મેં શાળા છોડીને લગભગ 3 વર્ષ ઉપર થઈ જવા આવ્યા. પણ બાને પૂછો, બા આવતો કે નહીં આવતો તમારા ઘરે? અને કામ તો મારું એવું રહેતું, બાને પૂછી લો અમારા ગામની અંદર કંઈ હો નાનામાં નાનું કામ હોય ને તો બધું હું કરતો, એક ઘરનું ફળિયાનું બધાનું. અને એ વાતની આજે મને ખુશી થાય છે કે હું આજે આટલા વર્ષે પણ હું એમના ઘરે આજે હું આવ્યો છું ને બહુ સારું લાગે છે મને. અને મારા બા મને આવ્યો ને તમે આંખોમાંથી આંસુ પાડી દીધા. બા તમે બિલકુલ નહીં રડતા, હું જ્યારે પણ આવવાનું થશે ને હું જરૂરથી તમારી મુલાકાત કરવા આવીશ. જીવન છે ભાઈ, પરિસ્થિતિ અમારી પણ એક વખત આવી જ હતી. ચૂલા પર અમે બેસીને ખાતા, નળિયાવાળા અમારા ઘર હતા. અને માતાજીને કૃપાથી આજે અમે નોકરી લાગ્યા. મારા મમ્મી પપ્પાએ મહેનત કરી, હું મહેનત કરું છું. અને મને મારા ગામ બધા લોકોની મને બહુ લાગણી બહુ છે. એટલા માટે અમારા ઘરે આવા ગરીબ લોકોના ઘરે મારે આવવું પડે. અમીરો લોકોને તો બધા જાય, પણ ગરીબો લોકોને કોણ જાય? જો મિત્રો, એવું બિલકુલ નથી. અમારા બાના ઘરે આવ્યો તો તરત જ મને ભજીયા આપ્યા નાસ્તો કરવા માટે. તમે વિચાર કરો, અમારા ગરીબ માણસ અમે જરૂર રહીશું, પણ દિલથી તો તમે બહુ મોટા છો. એટલે અમારા ગરીબ લોકોના ઘરે જરૂરથી મને બહુ જવાનું મન થાય. બાકી મોટા લોકોના ઘરે તો મેં બધા નહોતા જામ, પણ આ મારા દિલના છે. ને આ અમારા અમરાતા બાને સાથે તો બહુ લાગણી છે મારી. જ્યારે આવવાનું થશે તો હું જરૂરથી આવીશ બા અહીંયા.